નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. વર્ષ 2026ની પ્રથમ લોક અદાલત જિલ્લા કોર્ટ ખાતે મળી. બેંક, પીજીવીસીએલ સહિત અનેક દીવાની અને ફોજદારી કેસોના અરજદારો રહ્યા હાજર. મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ લોક અદાલતને ન્યાયતંત્ર માટે મહત્વની કડી ગણાવી. નાણાકીય વર્ષ પૂરું થવા આડે પખવાડિયું બાકી છે ત્યારે જાહેર રજાના દિવસે પણ મહાનગરપાલિકામાં મિલકત વેરો સ્વીકારવામાં આવશે. નાગરિકોને લાભ લેવા અધિકારીની અપીલ. જિલ્લાના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોના લાભાર્થે વધુ 3 ધન્વંતરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ. અને જિલ્લામાં આરોગ્યલક્ષી આયોજનની સમીક્ષા કરતા જિલ્લા આરોગ્ય અધિકારી. મેલેરિયા અને હાથીપગા સહિતના રોગ અંગે વાર્ષિક મીટિંગમાં ચર્ચા કરવામાં આવી. તો દર્શક મિત્રો, આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા કોર્ટ ખાતે આજે કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2026ની આ પ્રથમ લોક અદાલતમાં વીમા કંપની, બેંક, જીઈબી સહિત અનેક સરકારી વિભાગ અને દીવાની ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ જિલ્લા કોર્ટ BG દવે
લોક અદાલત દરમિયાન થઈ રહેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. વિવિધ ખંડની મુલાકાત લઈને તેમણે લોક અદાલતમાં આવેલા અરજદારો સાથે પણ સંવાદ સાધ્યો હતો. દરમિયાન શ્રી દવેએ ઉમેર્યું હતું કે ન્યાયતંત્રમાં આ લોક અદાલતનું માધ્યમ એક મહત્વની કડી એટલે કે મહત્વનું પગથિયું બની ચૂક્યા છે. સામાન્ય રીતે કોર્ટમાં કેસોનો ભરાવો થતો હોય છે અને સમય નીકળતો હોય છે, પરંતુ લોક અદાલતમાં બંને પક્ષકારો હાજર રહેતા હોવાને કારણે ગણતરીના કલાકોમાં જ કેસોમાં સુખદ સમાધાન થાય છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી તેમજ ખાસ કરીને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના વરિષ્ઠ માર્ગદર્શકોએ લોક અદાલતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં મોટી માત્રામાં કેસોમાં સુખદ સમાધાન થયા હોવાનું જાણવા મળ્યું છે. લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ છે એની સેક્શન 19 છે 19 એ નીચે આ લોક અદાલતો કરવામાં આવતી હોય છે. આ વર્ષની આ પ્રથમ લોક અદાલત છે. લોક અદાલતનો જે સક્સેસ રેશિયો છે એ ખાસ કરીને લોયર્સ જે છે બાર, આ આખું જુનાગઢ જિલ્લાનું બાર, હેડક્વાર્ટરનું ઇન્ક્લુડિંગ તાલુકા બાર, બહુ સપોર્ટ સારો છે. એના કારણે આ લોક અદાલતમાં સક્સેસ રેશિયો અમારો સારો છે. બીજું, લોક અદાલત પહેલાં પોલીસ ઓથોરિટી જોડે, બેંકના જે કેસીસો છે, બેંકની જે ઇન્સ્ટિટ્યુશન છે, જેટલી બેંક છે મોટાભાગની નેશનલાઇઝ બેંક, એમની સાથે, ઇલેક્ટ્રિસિટીના બિલ હોય છે PGVCL સાથે, અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે છે જેના 138 કેસીસ છે એમની જોડે રેગ્યુલર મિટિંગ કરીએ છીએ અને આ વખત પણ કરવામાં આવી છે. અને એના પરિણામે ગયા વખતે વાત કરીએ તો પેન્ડિંગ કેસીસ હતા કોર્ટોમાં, એવા 2100 કેસીસ અમે ઓછા કર્યા હતા, એટલે બધા સપોર્ટથી ઓછા થયા હતા. એના કરતાં વધારે આ વખતે અપેક્ષા છે કે રિઝલ્ટ વધારે સારું આવશે. બીજું, પ્રી લિટિગેશન એટલે જે કોર્ટોમાં કેસો દાખલ થવા તૈયારી છે પણ દાખલ થયા નથી, એવા 800 કેસીસ ગયા વખતે 824 કેસીસ અમે ઓછા કર્યા હતા. આ લોક અદાલત કેવું છે, માનો કે આપણે ગ્રેજ્યુએટ થવું હોય, હોશિયાર હોઈએ, પણ શું ગ્રેજ્યુએટ થવું પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ પાસ કરવું પડે. એમ અહીંયા જે છે કોર્ટમાં તમે કોઈ કેસ દાખલ કરો ના સ્ટેજીસ હોય છે, કે માનો કે તમે દાવો દાખલ કરો, MACP દાખલ કરો, સામેવાળાને ભજે, જવાબ રજૂ કરે, ઇસ્યુ ફ્રેમ થાય, પુરાવો લેવાય, દલીલો થાય, પછી જજમેન્ટ આવે. લોક અદાલતમાં શું થાય છે કે બે પક્ષકાર મરે, પહેલા જ દિવસે માનો કે આજ દાખલ થયો, બીજા જ દિવસે બે પક્ષકાર મરે અને સમાધાન થઈ જાય તો કેસ પૂરો થઈ જાય છે. આના ભાગરૂપે અમે પૂર્વ તૈયારી રૂપે મીટિંગો કરેલી છે, પક્ષકારોને મળેલા છે, અને તે અન્વયે આજ રોજ સારા એવા પ્રમાણમાં પક્ષકારો તથા વકીલો હાજર છે. લોક અદાલતમાં સમાધાન લાયક ગુનાઓ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ફરિયાદો, સમાધાન લાયક ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની ફરિયાદો હોય એવા પ્રકારના કેસો તથા દાવાઓ મૂકવામાં આવેલ છે. સવારથી જ પક્ષકારો તથા વકીલોનો સારી એવી હાજરી આજ રોજ જોવા મળે છે. આ વખતે પણ દર વખતની જેમ સારા એવા પ્રમાણમાં કેસોનો નિકાલ થશે એવી અમને આશા છે, અને આ માટે હું બધા જ પક્ષકારો તથા સ્ટાફ તથા વકીલ મિત્રોનો આભારી છું. હવે પછી આવનારી લોક અદાલતમાં પણ અમને આવો સાથ અને સહકાર મળશે એવી મારી અપેક્ષા છે. આજરોજ 14/3/2026 વર્ષની પ્રથમ લોક અદાલત પૂરા જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં યોજાઈ રહી છે. ત્યારે સામાન્ય તકરારના કેસો, મોટર એક્સિડન્ટના કેસો, બેંક લેણાના કેસો, ચેક રિટર્નના કેસો જેવા ઘણા બધા કેસો આ લોક અદાલતમાં સમાધાનકારી નિકાલ માટે મૂકવામાં આવ્યા છે. અને અમને પૂરેપૂરી આશા છે કે દર વર્ષની જેમ આ વખતે પણ વધુમાં વધુ કેસો સમાધાનની રીતે નિકાલ થશે. અને પૂરા જિલ્લામાં સવારથી જ તમામ વકીલ સાહેબોનો અને પક્ષકારોનો ખૂબ જ સારો એવો ધસારો રહ્યો છે, અને એના ઉપરથી એવું કહી શકાય કે ઘણી મોટી સંખ્યામાં કેસોનો એક જ દિવસમાં સમાધાનકારી નિકાલ થશે. દર્શક મિત્રો, આવતીકાલે 15મી માર્ચે નાણાકીય વર્ષ પૂરું થવા આડે માત્ર 15 દિવસ બાકી રહેશે. 31મી માર્ચે જ્યારે નાણાકીય વર્ષ પૂરું થવાનું છે ત્યારે મહાનગરપાલિકા સહિત સરકારી વિભાગોમાં હિસાબ કિતાબનો ધમધમાટ ચાલી રહ્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ ઓફિસના વિરલ જોશીએ જણાવ્યું કે મહાનગરપાલિકામાં મિલકત વેરો ભરવા માટે અમારા કર્મચારીઓ સતત મહેનત કરે છે, અને રવિવાર હોય કે કોઈ પણ જાહેર રજા હશે,
હાઉસ ટેક્સ એટલે કે મિલકત વેરો સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે. સવારે 11 થી 5 દરમિયાન લોકોને હાઉસ ટેક્સ ભરી આપવા વિરલ જોશીએ અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ પૂરું થવાડે 15 દિવસ બાકી છે, ત્યારે અમારી કચેરી બંધ નહીં રહે. માત્ર મિલકત વેરો નહીં, ઉચ્ચ કચેરી ખાતે હિસાબ કિતાબની પણ હાલ લેવડ દેવડ પૂરજોશમાં ચાલી રહી છે. નમસ્તે, મારું નામ વિરલ જોશી, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકત ધારકો માર્ચ મહિનાની એન્ડિંગ હોય એટલે તમામ મિલકત ધારકો મિલકત વેરો ભરી શકે એ હેતુથી આપણે જાહેર રજા તથા શનિ રવિના દિવસોમાં પણ ઓફિસ કામગીરી ચાલુ રાખેલ છે. અને જે કોઈ વ્યક્તિઓને મિલકત વેરો ભરવો હોય તો તે ઓફિસ અવર્સ દરમિયાન આવી અને રેગ્યુલર મિલકત વેરો ભરી શકશે. આ જે કામગીરી અમે ચાલુ રાખી છે તેનું તમામ મિલકત ધારકોને વિનંતી કે તેઓ પોતાને આ જે સમયગાળાનો યોગ્ય લાભ લે. દરમિયાન ઉનાળાના આકરા તડકામાં મહાનગરપાલિકા કચેરી ખાતે વેરો ભરવા ન જવું હોય તો તમે પણ ટેકનોલોજીનો સહારો લઈ શકો છો. મહાનગરપાલિકાનું પોર્ટલ ખોલવાથી તેમાં પ્રોપર્ટી ટેક્સ એવું ઓપ્શન આપશે, જેમાં તમે તમારા મિલકત નંબર અને આનુષંગિક વિગતો આપશો એટલે આપોઆપ આપની સામે બિલ આવી જશે અને આપ ઓનલાઈન માધ્યમથી મિલકત વેરો ભરી શકો છો. તો અમે પણ મહાનગરપાલિકાની સાથે જુનાગઢ વાસીઓને અપીલ કરીએ છીએ, શહેરના વિકાસ માટે કોર્પોરેશનની તિજોરી ભરેલી રહે તે ખૂબ જ જરૂરી છે. તો 31મી માર્ચ પહેલા જો આપનો મિલકત વેરો બાકી હોય તો અચૂક ભરી આપો. સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 22મો હપ્તો રિલીઝ કર્યો હતો અને કિસાનોના ખાતામાં સીધા જ પૈસા આવે એ રીતે ટેકનોલોજીના આવિષ્કારનો સૌ કોઈને અનુભૂતિ કરાવી હતી. જુનાગઢમાં મેંદરડા તાલુકાના દાતરાણા ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાના 1,42,339 ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 2,000 લેખે કુલ 29.63 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ સંબોધવામાં આવ્યું હતું. પીએમ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન ખેડૂતોને કર્યું હતું. આ તકે મિલેટ્સની વાનગી અને ખેતીલક્ષી ઉત્પાદનો, આધુનિક કૃષિ ઓજાર સહિતના સ્ટોલના માધ્યમથી નિર્દેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે હવે કોઈ જગ્યાએ વચેટિયા આવતા નથી. ખેડૂતના જ ખાતામાં સીધા પૈસા આવે છે, જેથી ખેડૂતો પણ સંતુષ્ટ છે. નમસ્કાર. આજરોજ જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા કક્ષાનો આજે માનનીય શ્રી વડાપ્રધાન પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો કિસાન સન્માન નિધિ તરીકે દેશભરમાં ભારતના ખેડૂતોના ખાતામાં સીધો હપ્તો આજે નાખવાનો છે. ત્યારે આસામથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ થયા છે, ત્યારે ટેલિકાસ્ટના માધ્યમથી જુનાગઢ જિલ્લાના જાગૃત ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારે જિલ્લા વહીવટીતંત્ર અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખૂબ સારી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતોને પગભર કરવા માટે, એમની આવકને બમણી કરવા માટે આ પ્રકારના કૃષિ મેળાઓ જિલ્લાભરમાં યોજવામાં આવતા હોય છે. હું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું કે કિસાનોના ખાતામાં કોઈ વસેટિયાને બાદ કરીને કોઈ વસેટિયામાંથી 1 રૂપિયો પણ ન લઈ જાય અને ખેડૂતના ખાતામાં સીધા જ્યારે સરકારની યોજનાના પૈસા આવતા હોય ત્યારે હું આ દેશના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અને એમની સરકારને, હું ગુજરાત સરકાર અને જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. આ મોટી સંખ્યામાં જુનાગઢ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા એ બદલ ખેડૂતોનો પણ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ સ્વાગત છે. જિલ્લાના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોના લાભાર્થે ગઈકાલે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વધુ 4 ધન્વંતરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના આ અભિયાનને આવકાર્યું અને કહ્યું કે બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરીને શ્રમિકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી છે. દાત્રાણા ગામેથી 4 ધન્વંતરી રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના સૂત્રને સાર્થક કરવાના હેતુથી આ યોજના કાર્યરત કરવામાં આવી છે, જે બાંધકામની સાઇટ ઉપર જઈને શ્રમિકોના આરોગ્યની ચકાસણી પણ કરશે. આ રથ દ્વારા જિલ્લાના દરેકે બાંધકામ શ્રમિકને આરોગ્યપ્રદ સેવા મળે તે માટે નક્કર આયોજન થયું હોવાનું પ્રમુખશ્રીએ ઉમેર્યું હતું. અત્યાર સુધી 3 ધન્વંતરી રથ કાર્યરત હતા, જે ગઈકાલથી ધન્વંતરી રથની સંખ્યા વધીને 7 થઈ છે. જુનાગઢ સહિત રાજ્યભરમાં રાંધણ ગેસના બાટલાની મોકાણ યથાવત છે. એક તરફ સરકાર વારંવાર નાગરિકોને અપીલ કરે છે કે ખોટું ટેન્શન ન લો, ખોટી અફવા ન ફેલાવો કે અફવામાં ન ભરમાવો. આમ છતાં વિવિધ ગેસ એજન્સીની બહાર સવારથી જ ગ્રાહકોની કતાર લાગે છે. અલબત્ત દેશભરમાં ટ્રાફિક હોવાને કારણે ઓનલાઈન બુકિંગના સર્વર ઉપર પણ અસર પડી છે અને બુકિંગ કરવામાં તકલીફ પડે છે તેવો સ્વીકાર ગેસ એજન્સીના સંચાલકો પણ કરી રહ્યા છે. સાથોસાથ તેઓ ગ્રાહકોને હૈયા ધારણા પણ આપે છે કે આપને ત્યાં 4 કે 5 દિવસમાં રાંધણ ગેસનો બાટલો આવી જશે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કરેલી સમીક્ષા બેઠકમાં સરકારે જાહેર કર્યું હતું કે અત્યારે ગુજરાત સરકાર પાસે 4 લાખથી વધુ ગેસ સિલિન્ડર છે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. લોકોને ખોટા પેનિકમાં ન આવવા મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરે છે. જૂનાગઢના દેવ ઇન્ડિયન ગેસના સંચાલક મહેશભાઈએ ગ્રાહકોને શાંતિને ધૈર્ય રાખવા અપીલ કરી હતી. હું દેવ ઇન્ડિયન જૂનાગઢથી વાત કરું છું. આપણે ગીરા રોડ ઉપર આપણી ઓફિસ આવેલી છે. કસ્ટમર અત્યારે ગુમરાહ થઈ ગયા છે ખોટી અફવાના હિસાબે. બુકિંગ થાય છે, નેક્સ્ટ બોટલ જે આવેલી છે ફેબ્રુઆરી મહિનામાં, ત્યાંથી 30 દિવસ ગણીને બુકિંગ થશે. એ પહેલા બુકિંગ લેશે નહીં કંપની, બરાબર છે, અને લખાવ્યા પછી 4-5 દિવસમાં બોટલ તમને મળી રહેશે આરામથી, બરાબર છે. ખોટી કસ્ટમરને કોઈ ગભરાવાની જરૂર છે જ નહીં, બરાબર. માલ આવે છે, પૂરતો સ્ટોક આવે છે, બાટલા આવે છે, પણ નિયમિત રીતે તારીખ વાઇઝ બધાને ડિસ્પેચ ઘરે અમે આપીએ જ છીએ અત્યારે, બરાબર. હા, દર મહિને જે રીતે બુકિંગ કસ્ટમર કરાવે છે એ પ્રમાણે બાટલા આપીએ જ છીએ, બરાબર છે. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમારો બાટલો છેલ્લો જે મેળો હશે એના 25 દિવસે કંપની બુક કરશે અને વધીને 4-5 દિવસમાં તમારી ઘરે ડિસ્પેચ કરી દેશે બોટલ. ઓફિસ આવીને એમ કે બુકિંગ થતું નથી, પણ બુકિંગ છે કે ઓલ ઇન્ડિયામાં ટ્રાફિક થઈ ગયો છે, સર્વર થોડુંક જામ થઈ ગયું છે. બાકી સવાર સાંજ કરો તો ઓટોમેટિક બોટલ લખાઈ જશે. રોજની 200-300 નું બુકિંગ ઓલરેડી આવે જ છે અત્યારે અમારા સિસ્ટમમાં, અને અમે ધીરે ધીરે એને તારીખ વાઇઝ ડિસ્પેચ કરીએ છીએ અને આપીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિસાવદર ખાતે ICDS ઘટક દ્વારા નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા આયોગ, ગુજરાત સરકાર અને જુનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ સંમેલનનું દીપ પ્રાગટ્ય પ્રમુખ હરેશ ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંમેલનમાં મહિલાઓલક્ષી યોજનાની જાણકારી પ્રાપ્ત કરી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા વિસાવદરના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત વત્સલાબેન દવેએ કહ્યું કે મહિલા અને બાળ વિભાગ જૂનાગઢની ટીમ દ્વારા સમયાંતરે બાળકોના ઉત્કર્ષ માટે અને સગર્ભ માતાઓ માટે કામગીરી કરવામાં આવે છે, ત્યારે આ પ્રકારના સંમેલન ખાસ કરીને 181 મહિલા અભયમ કર્મચારીના સકારાત્મક પ્રયાસોથી ખૂબ જ સફળ બની રહ્યા છે. વિસાવદર ખાતે આ કાર્યક્રમ યોજાયો. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે મોટી સંખ્યામાં મહિલાઓએ આ નારી સંમેલનનો લાભ લીધો હતો. નારી સંમેલનમાં મોટી સંખ્યામાં વિસાવદર તાલુકાના બહેનો ઉપસ્થિત રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓ છે એની વાત કરવામાં આવી. છેવાડાના માનવી સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ પહોંચે એના હેતુથી અમારા ICDS વિભાગ કામ કરી રહી છે. આંગણવાડીના નાનામાં નાના બાળકોની કેર કેવી રીતે લેવાય, એને ફૂડ કઈ પ્રકારનું આપી શકાય એની પણ જાણકારી અમારા પ્રોગ્રામ ઓફિસરે આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં સૌ પદાધિકારી, અધિકારી અને નારી શક્તિ ઉપસ્થિત રહ્યા છે. આ સફળ પ્રોગ્રામ બદલ હું ICDS વિભાગ, જુનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને CDPO અમારા વિસાવદરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ રીતે જુનાગઢ જિલ્લાની અંદર નારી સંમેલનો જ્યારે થાય છે ત્યારે અમારું વહીવટીતંત્ર ખૂબ ખડા પૈકી હોય છે અને આ સફળ કાર્યક્રમ બદલ હું સરકારશ્રીનો અને વિસાવદર અને ICDS વિભાગ જુનાગઢનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિસાવદર મુકામે આજે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ નારી સંમેલનની અંદર નારીઓને પોતાના કાયદા વિશે, દરેક સરકારની યોજના વિશે જાગૃત થાય અને મહિલાઓ પોતાના ગામમાં જુદી જુદી યોજનાઓનો લાભ વધારે એના માટે આજે આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી સંમેલનમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ અધ્યક્ષ સ્થાને આજે ખૂબ સફળતાપૂર્વક નારી સંમેલનનું આયોજનમાં બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસના કાયદાઓ શું કરે છે, 181માં શું કામગીરી થઈ રહી છે, મહિલા અને બાળ અધિકારીમાં શું કામગીરી થઈ રહી છે, મિશન મંગલમાં શું કામગીરી થઈ રહી છે, એ તમામ યોજનાઓ વિશે વાકેફ કરવામાં આવે. જૂનાગઢમાં ફરીથી પોલીસે એમની સતર્કતાનો પ્રયોગ કરીને 91,000ની બજાર કિંમતના ગાંજાના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીને આધારે આંબાવાડી ચોકથી મેડિકલ કોલેજ સુધી એક યુવાન એમના હાથમાં શંકાસ્પદ થેલી લઈને જઈ રહ્યો છે, ત્યારે પોલીસે મેડિકલ કોલેજ પાસે જ આ યુવાનને દબોચી લીધો હતો. પૂછપરછમાં આ યુવાન સમીર ઉર્ફે છોટુ ઇકબાલ હોવાનું તેમણે કબૂલ્યું હતું. એક સાગરીત ભાગી ગયો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નાસી છૂટેલ શખ્સનું નામ ભૂરો છે, પરંતુ ગાંજો 1.82 ગ્રામ, જેની બજાર કિંમત 91,000 થવા જાય છે, જથ્થા સાથે આ યુવાનની ધરપકડ કરી છે. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, સોમવારે ફરી મળીશું, પરંતુ અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2026ની પ્રથમ લોક અદાલત જિલ્લા કોર્ટ ખાતે મળી. બેંક, PGVCL સહિત અનેક દીવાની અને ફોજદારી કેસોના અરજદારો રહ્યા હાજર. મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ લોક અદાલતને ન્યાયતંત્ર માટે મહત્વની કડી ગણાવી. નાણાકીય વર્ષ પૂરું થવા આડે પખવાડિયું બાકી છે, ત્યારે જાહેર રજાના દિવસે પણ મહાનગરપાલિકામાં મિલકત વેરો સ્વીકારવામાં આવશે.
નાગરિકોને લાભ લેવા અધિકારીની અપીલ. જિલ્લાના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોના લાભાર્થે વધુ 3 ધન્વંતરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ. તો મને રજા આપશો. નમસ્કાર.